હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ઠંડી ઠંડી અને નવી એવી સાબુદાણા મેંગોની ખીર બનાવીશું. તો સાબુદાણા મેંગોની ખીર બનાવવા માટે અહીંયા આપણે બે ટાઈપના સાબુદાણા લીધેલા છે. એક નાની સાઈઝમાં છે અને એક મોટી સાઈઝમાં છે. તો સાબુદાણાની સાઈઝ તમે નાની મોટી કોઈ પણ લઈ શકો. તો અહીંયા આપણે સાબુદાણા નાની સાઈઝના છે તે આપણે યુઝ કરીશું. તો સાબુદાણા મેંગોની ખીર બનાવવા માટે આપણે અડધો કપ જ સાબુદાણા યુઝ કરીશું, કેમ કે અડધા કપથી ખીર બનાવીશું ને તો પણ આપણી બહુ બધી ખીર બનીને રેડી થશે. તેમાં 1 કપ જેટલું પાણી નાખીને આ સાબુદાણાને 1 થી 2 કલાક માટે પલળવા મૂકી દઈશું. તો 2 કલાક માટે આ સાબુદાણાને પલળવા મૂકી દીધા હતા. સાબુદાણા આપણા પલળીને રેડી થઈ ગયેલા છે. અને મીઠાશ માટે અહીંયા આપણે ખજૂર લીધેલો છે અને અહીંયા આપણે કટ કરેલી બદામ, પિસ્તા અને કાજુ આ બધી વસ્તુ આપણે લીધેલી છે. અને અહીંયા આપણે મસ્ત પાકેલી એવી કેરી લીધેલી છે. તો બધી જ વસ્તુ આપણી રેડી છે અને એકદમ હેલ્ધી એવું આપણે ડેઝર્ટ બનાવીશું, જેમાં ખાંડ કે ગોળ કંઈ પણ વસ્તુ નહીં નાખે. મીઠાશ માટે આપણે ખજૂરનો ઉપયોગ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે એક વાસણમાં સાબુદાણા પલાળેલા એડ કરી દઈશું. એના પછી નાખીશું આપણે દૂધ. તો દૂધની માત્રા તમે તમારા હિસાબથી નાખી શકો. જેવી ઘાટી પતલી ખીર રાખવી હોય એ હિસાબથી દૂધ નાખવાનું. તો 4 બાઉલ ભરીને આપણે દૂધ નાખી દીધેલું, કેમ કે દૂધમાં સાબુદાણા પલળશે ને એટલે દૂધ ઘાટું પણ થઈ જશે. હવે ગેસ ચાલુ કરીને આપણે સાબુદાણાને ઉકળવા મૂકી દઈએ. એકદમ ચડીને ક્લિયર જેવા સાબુદાણા થઈ જાય ને ત્યાં સુધી આપણે આ સાબુદાણા અને દૂધને ઉકળવા મૂકી દઈશું. મસ્ત એકલી તમે સાબુદાણાની ખીર બનાવશો ને, મતલબ મેંગો કે ડ્રાયફ્રૂટ નાખ્યા વગર, તો પણ સરસ લાગશે. અને આ રેસીપી તમે ફરાળમાં પણ ખાઈ શકો. ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી આ ખીર ખાવાની બહુ જ મજા આવશે. તો અહીંયા દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. દૂધ પણ ઘાટું થવા લાગ્યું છે અને સાબુદાણા પણ પલળવા લાગ્યા છે. તો આપણે આ ખીરને અરાઉન્ડ 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધેલો છે. સાબુદાણા સરસ રીતે ચડી ગયેલા. હવે મીઠાશ માટે આપણે કટ કરેલો નાખીશું ખજૂર. જે આપણે હેલ્ધી ખીર બનાવી રહ્યા છે તેના માટે ખજૂરનો ઉપયોગ કર્યો છે. પણ આની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો, સાકર પણ નાખી શકો, જે તમને પસંદ હોય તે તમે નાખી શકો. તો દૂધ ગરમ હોય ને એટલે દૂધ ગરમમાં જ આપણે ખજૂર નાખી દેવાનું, જેનાથી ખજૂર આપણું મેલ્ટ થઈ જશે અને મીઠાશ સરસ રીતે આવી જશે. તો અહીંયા આપણે ખીરને સરસ રીતે મિક્સ કરી લીધેલી. હવે આપણે એમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખીશું. તો તમે ઇલાયચી પાવડર, જાયફળ પાવડર જે પસંદ હોય તે તમે નાખી શકો. હવે આપણે આ ખીરને થોડીક ઠંડી કરવા મૂકી દઈશું. બહાર જ રાખીશું, ફ્રીઝમાં નહીં મૂકીએ. તો ખીર ઠંડી થઈ જાય ને પછી બધી જ વસ્તુ આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણી ખીર ઠંડી થઈ ગઈ છે. હવે તેમાં ભરપૂર નાખીશું કટ કરેલી બદામ. મેં અહીંયા બધી વસ્તુનો ઉપયોગ વધારે જ કર્યો છે, તમે તમારા હિસાબથી નાખી શકો. એના પછી અહીંયા પિસ્તા નાખીશું, કટ કરેલા કાજુ નાખીશું. જે બધી જ વસ્તુને એકદમ ઝીણા ઝીણા સમાર્યા હતા આપણે. સરસ રીતે ખીરને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હવે આપણે જે કેરી લીધેલી છે ને પાકેલી, તેને કટ કરીને એડ કરી દઈશું. પછી આ ખીરને મસ્ત ઠંડી ઠંડી ફ્રીઝમાં મૂકી દઈશું. ઠંડી ઠંડી ખીર તમે એકલી પણ ખાઈ શકશો અને આની સાથે પૂરી હોય ને તો જલસો પડી જાય. તો ઠંડી ઠંડી મસ્ત સાબુદાણા મેંગોની ખીર આપણી બહુ જ સરસ બનશે. અને એમાંય જો મસ્ત મીઠી પાકેલી એવી કેરી હોય ને તો આ ખીરની અંદર જે પાકેલી કેરી આપણે નાખીએ ને એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને. તમે એક વખત આ સાબુદાણા મેંગોની ખીર બનાવશો ને, રિયલી તમને હું 100% કહીશ કે તમને બીજી વખત જરૂરથી બનાવવાનું મન થશે. તો અહીંયા આપણે જે કેરી લીધી હતી ને 2, તો હવે આ કટ કરેલી કેરી આપણે નાખી દઈશું ખીરમાં. જે કેરીને મેં કટ કરી હતી ને એટલી મીઠી હતી કે વાત જ પૂછોમાં. થોડીક હું ગાર્નિશિંગ માટે લઈ લઈશ. તો પાકેલી કેરી નાખીને આપણે ખીરને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે આ બાઉલ મૂકી દઈશું ઠંડુ કરવા ફ્રીઝમાં.
તો અહીંયા આપણું સરસ મજાનું સાબુદાણા મેંગોનું ડેઝર્ટ બનીને રેડી થઈ ગયેલું છે. ઘરમાં કંઈ નાની મોટી પાર્ટી હોય, ઉપવાસ કરતા હોય, વેઇટ લોસ કરતા હોય તેના માટે પણ આ ખાસ રેસીપી છે. જરૂરથી બનાવજો અને રિયલી ઠંડુ ઠંડુ ખાવાની બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.